તમને આશ્ચર્ય થશે, દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને ધનાઢ્ય ઇન્વેસ્ટર વોરેન બફેટ, $100 બિલિયન નું એમનું ઇન્વેસ્ટમેન્ટ છે. $100 અબજ. 1 અબજ એટલે 7,000 કરોડ રૂપિયા થયા. 100 અબજ 7 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ છે. 63 કંપની છે, એમની ફ્લેગશિપ કંપની છે બર્કશાયર હેથવે. એમાંથી લગભગ 10 થી પણ વધારે કંપનીઝ ફોર્ચ્યુન 500 ના લિસ્ટમાં છે. એટલે એમનો વહીવટ વ્યવહાર કેવો હશે? સવારથી રાત સુધી. એમને એમના ધર્મપત્ની નો એક જોઈન્ટ ઇન્ટરવ્યુ લેવામાં આવેલો. એમને લગ્ન જીવનના 50 વર્ષ પૂરા થયા. એટલે એમના CEOs ભેગા થઈને 50 સરપ્રાઈઝ પાર્ટીઝ રાખી હતી. એમાં કન્ક્લુડિંગ પાર્ટી લંડનમાં હતી. 30 જેટલા હેડ્સ ઓફ સ્ટેટ્સ ઓફ યુરોપ અને અમેરિકા હાજર હતા. એટલે ઓન પાવર પ્રેસિડેન્ટ્સ એન્ડ પ્રાઇમ મિનિસ્ટર્સ ઓડિયન્સમાં બેઠા હતા 30 દેશોના. એટલે તમે સમજી શકો છો કે ક્રાઉડની ડિગ્નિટી કેવી હશે. વોરેન બફેટ એમના ધર્મપત્ની સ્ટેજ ઉપર બેઠા હતા અને સિલેક્ટેડ લોકોને 1 મિનિટ આપવામાં આવેલી કે 1 મિનિટ એ મંચ ઉપર આવી અને આ કપલ સાથે પોતાના કઈ એવા સંસ્મરણો હોય, એમના ફાઉન્ડેશનમાં કંઈક કામ કર્યું હોય, એ બધા પોતે શેર કરતા. એટલે 2-2.5 કલાક બહુ સરસ વીતી ગયા. પછી એક બુદ્ધિશાળી અમદાવાદી પણ બેઠેલા. એને આમ હાથ ઊંચો કર્યો. કેન આઈ આસ્ક અ વેરી સિમ્પલ ક્વેશ્ચન? વોરેન બફેટ કે પૂછો. એટલે એને પૂછ્યું કે સર, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, કેન યુ શેર વિથ અસ ધ સિક્રેટ ઓફ યોર હેપી મેરીડ લાઈફ ઓફ 50 years? 50 વર્ષનું તમારું સુખી લગ્ન જીવન. જો આગળ એક પ્રિફિક્સ હતો, સુખી લગ્ન જીવન. બાકી 50 વર્ષ તો ઘણાને પૂરા થતા જ હોય છે. ચોખ્ખી ગુજરાતી ભાષામાં બોલીએ, તળપદી ભાષામાં તો ઢહેડા કરીને, પણ સુખી લગ્ન જીવન. વોરેન બફેટની સામે એમનું આ માઇક્રોફોન પડેલું. એમના વાઈફે પુલ ઓવર કરી લીધું કે મારે આ પ્રશ્નનો ઉત્તર આપવો છે. એમ કરીને માઇક્રોફોન ખેંચી લીધું. વોરેન બફેટના ચહેરા ઉપર એક લકીર પણ ફરી નહીં. જાહેરમાં એમના પત્નીએ માઇક્રોફોન ખેંચી લીધું એમના મોઢા પાસેથી. એટલે 50% ઉત્તર તો લોકોને એમને મળી ગયો કે આ 50 વર્ષ કેમ ચાલ્યું હશે. પછી એમના પત્નીએ બહુ સુંદર વાત કરી. વચ્ચે એક વાત યાદ આવે છે એટલે કરી દઉં. એકવાર આવા એક કપલને 50 years મેરીડ લાઈફના પૂરા થયા. ફેમિલી ફંક્શન હતું, રિલેટિવ્સ, ફ્રેન્ડ્સ બધા હતા અને બંને એટલે કપલ સ્ટેજ ઉપર બેઠા હતા. બધા પુષ્પગુચ્છ આપે, બુકે, ગાર્લેન્ડ, ગિફ્ટ્સ. પછી એમને આવો જ પ્રશ્ન પૂછાયો કે તમારા સુખી લગ્ન જીવન 50 વર્ષ થયા, એનું રહસ્ય શું? એટલે જેન્ટલમેને કહ્યું કે રહસ્ય બહુ સિમ્પલ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિશન્સ હું લઉં અને મારા વાઈફે હા પાડવાની જ, આર્ગ્યુમેન્ટ જ નહીં કરવાની. અને લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિશન્સ હોય ને, એ મારા વાઈફને હું લેવા દઉં, હું કહું સારું કર. એમ તમારા બધાના ચહેરા ઉપર આશ્ચર્ય તો છે કે આવી રીતે 50 વર્ષ ચાલે નહીં. એટલે બીજા એક બુદ્ધિશાળી હતા. એમને પૂછ્યું કે સર, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, તમે લિસ્ટ આઉટ કરી શકો કે કયા ઇમ્પોર્ટન્ટ ડિસિશન્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમે લો અને તમારા વાઈફ હેઝ ટુ સિમ્પલી સે યસ એન્ડ ફોલો, અને લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિશન્સ જે તમારા વાઈફ લે અને તમે હા પાડો. તો કે લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિશન્સ જે મારા વાઈફ લે અને હું સિમ્પલી હા જ પાડું અને મારે હા પાડવાની જ હોય, પાડવી જ પડે, એ કયું મકાન આપણે રહેવા માટે પરચેસ કરવું એ નક્કી કરે. એ મકાનમાં ઇન્ટિરિયર્સ કેવું કરવું એ નક્કી કરે. કઈ કાર ફેમિલી માટે પરચેસ કરવી એ મારા વાઈફ નક્કી કરે. અમારે ક્યાંય પિકનિક ઉપર જવાનું હોય તો ડેસ્ટિનેશન ને બધું એ પ્લાન કરે. અમારે 4 જણાના કપડા દિવાળી પર કે બીજે ત્રીજે વખતે ખરીદવાના હોય તો પણ સિલેક્શન ફાઇનલ ઓથોરિટી એ જ છે. આ હું પહેરીને ઊભો છું એ ભાઈ એવું કહ્યું, એ પણ એમનું સિલેક્શન છે. છોકરાઓને કઈ સ્કૂલમાં, કઈ કોલેજમાં, ઇન્સ્ટિટ્યૂટમાં ભણવા મોકલવા, દેશમાં પરદેશમાં, એ બધું મારા વાઈફ નક્કી કરે. કયા ફેમિલી મેમ્બર્સ, રિલેટિવ્સ સાથે કેવા સંબંધ કેટલા રાખવા એ પણ મારા વાઈફ નક્કી કરે. એટલે આવા જે લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિશન્સ છે ને લાઈફના, એ મારા વાઈફ લે. તમને આશ્ચર્ય થતું હશે ને કે વધારે ઇમ્પોર્ટન્ટ ડિસિઝન આના સિવાય રહ્યા ગયા કે જે બિચારા જેન્ટલમેન લે અને એના વાઈફ સિમ્પલી ફોલો કરે.
એટલે પૂછ્યું કે હવે કયા ડિસિઝન રહ્યા? આમાં તો ઘર ને મકાન ને ઇન્ટિરિયર્સ ને કાર ને ઇન્સ્યોરન્સ ને પોલિસી, એજ્યુકેશન ને ચિલ્ડ્રન ને પિકનિક ને રિલેશન્સ બધું નક્કી થઈ ગયું. તો વધારે ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ જે તમે લો તમારા વાઇફ સિમ્પલી શી હેઝ ટુ ફોલો બ્લાઇન્ડલી એન્ડ સે યસ, એવા કયા? એટલે જેન્ટલમેને કીધું કે વેધર અમેરિકા શુડ એન્ટર ઇરાક. હું કહું ના, મારા વાઇફ કે તમારો નિર્ણય બરોબર છે, લો ચા પીએ. અમેરિકાએ ઇરાકમાં એન્ટર થવું જોઈએ કે નહીં? એટલે હું નિર્ણય લઉં ના થવું જોઈએ, એટલે મારા વાઇફ કે બરોબર છે. પછી કે અમેરિકાએ અફઘાનિસ્તાનમાં એન્ટર થવું જોઈએ કે નહીં? હું કહું કે ના થવું જ જોઈએ, એટલે મારા વાઇફ કે તમારો નિર્ણય બરોબર છે, ચાલો આપણે જમી લઈએ. એટલે જે ડિસિઝન ગ્લોબલી ઇફેક્ટ કરતા હોય ને એ હું લઉં, અને મારા વાઇફ ફોલો કરે. અને જે ડિસિઝન્સ અમારા ઘરની 4 દિવાલને ઇફેક્ટ કરતા હોય ને એ મારા વાઇફ લે અને હું ફોલો કરું. હસો છો એટલે ઘણા બધાને આવું હશે. હા, લાઇટર મોમેન્ટ્સ અપાર્ટ, કમિંગ ટુ અ સિરિયસ ટોન, વોરેન બફેટના ધર્મપત્નીએ કીધું બહુ જ સમજવા જેવી વાત છે ફેમિલી વેલ્યુઝ માટે. વેન ઇટ કમ્સ ટુ ટાઈમ, સમય જે આપવો ફેમિલીને. વોરેન બફેટના પત્નીએ કીધું કે અમારા 50 વર્ષના લગ્ન જીવનમાં એક પણ દિવસ એવો બાકી નથી, અનલેસ એન્ડ અન્ટિલ વોરેન બફેટ પરદેશ ટ્રાવેલ કરતા હોય, કે જ્યારે હું, મારા પતિ વોરેન બફેટ, અમારા ચિલ્ડ્રન, પછી અમારા ગ્રેન્ડ ચિલ્ડ્રન અને આજે અમારા ગ્રેટ ગ્રેન્ડ ચિલ્ડ્રન રાત્રે 8 વાગે ભોજન માટે ડાઇનિંગ ટેબલ ઉપર સાથે ન બેઠા હોઈએ. તમે અઠવાડિયામાં 2 દિવસ બેસી શકતા હો તો જ તાલી પાડજો, એમને તો વધારે તાલી પાડી લેજો. તમે ધારો તો આ થઈ શકે છે. અમારા ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ 2 વર્ષ પહેલા અમેરિકા પધારેલા. એ વખતે વોશિંગ્ટન હતા અને અમેરિકાના એક્સ પ્રેસિડેન્ટ બારાક ઓબામા એમને ઇન્વાઇટ કર્યા કે તમે મારી ઓફિસે પધારો. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પધાર્યા ત્યારે બારાક ઓબામાએ મહંત સ્વામી મહારાજને વાત કરી કે હું 2 ટર્મ પ્રેસિડેન્ટ તરીકે રહ્યો, એટલે 8 વર્ષ હું અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે રહ્યો, પણ એક પણ દિવસ આ 8 વર્ષમાં એવું નથી કે હું, મારા પત્ની અને મારી બંને દીકરીઓ અમે સાંજે 7 વાગે ડિનર માટે સાથે ન બેઠા હોય. અને તારે અહીંયા અમદાવાદમાં એક ફેક્ટરી ચાલે છે, એમાં શું રાત્રે 10 વાગી જાય છે? 2 ઓફિસ ચાલે છે, એમાં શેના રાત્રે 9 વાગી જાય છે? ચલો મહિનામાં 2-4 દિવસ અલાઉડ કે તમે 10 વાગે આવો, અર્જન્ટ હતું, કામ હતું, ઇમરજન્સી હતી, મોટું કામ આવી ગયું, ક્લાયન્ટ આવ્યા, મોડા આવ્યા, અલાઉડ. બીજા 3-4 દિવસ અલાઉડ, ટ્રાફિક હતો, વરસાદ હતો. If in 20 working days of the month, if you cannot come back to your family by 8 p.m., let me tell you that you are a very poor manager of work and time. ભલે તમે કરોડોનો ટર્નઓવર કરતા હો, પણ મહિનામાં 20 દિવસ તમારા પરિવાર સાથે રાત્રે 8 વાગ્યા સુધીમાં ન આવી શકતા હો, તો તમે કામ અને સમયના બહુ પુઅર મેનેજર છો. તમારે એમાં ઇમ્પ્રુવમેન્ટ કરવાનું છે. સમય, વોરેન બફેટના પત્નીએ કહ્યું કે અમારા 50 વર્ષના લગ્ન જીવનમાં એક પણ દિવસ એવું બાકી નથી જ્યારે હું ને મારા પતિ રાત્રિ ભોજન પછી અડધો કલાક સાથે ચાલવા ન ગયા હોય. તો જયંતિભાઈને તો આમ જ થઈ ગયું નહીં? અતિ આશ્ચર્યની વાત છે. આઈ એમ ટોકિંગ ઓફ ધ વર્લ્ડ્સ રિચેસ્ટ મેન વિથ 63 કંપનીઝ. એમાંથી 10 કંપની ફોર્ચ્યુન 500 ના લિસ્ટમાં છે. એ વ્યક્તિની વાત કરું છું. ત્રીજી વાત એમના વાઈફે કરી કે there has not been a single day, એક દિવસ એવો નથી કે રાત્રિ ભોજન અને રાત્રિ અથવા પહેલા અથવા તો અમારી વોક પછી અમે અમારા સંતાનોને બેસીને અડધો કલાકનું ટ્યુશન ના આપ્યું હોય. પછી અમારા ગ્રેન્ડ ચિલ્ડ્રનને પણ અમે જ આલ્ફાબેટ્સ અને ન્યુમેરિકલ્સ શીખવાડતા હતા. અત્યારે અમારા ગ્રેટ ગ્રેન્ડ ચિલ્ડ્રન, અમારા નાના નાના 1.5, 2, 3, 4 વર્ષના છે, એ લોકોને પણ ન્યુમેરિકલ્સ ને આલ્ફાબેટિકલ્સ અમે જ શીખવાડીએ છીએ. એટલે કે અમે જ અમારા સંતાનોને ટ્યુશન આપ્યું છે. એ 8-10 વર્ષના થયા ત્યાં સુધી. અને તમે તમારા સંતાનો માટે ટ્યુશન માટેના સર તમે ઘરે બોલાવો છો અથવા ટ્યુશન માટેના ટીચર પાસે તમે મોકલો છો. એટલે તમને બધાને ટ્યુશનની ફી પોસાય છે અને બિચારા વોરેન બફેટને નહીં પોસાતી હોય નહીં. એમને પૂછ્યું કે સર વાય? ત્યારે વોરેન બફેટના પત્નીએ કહ્યું કે અમારે અમારા સંતાનો સાથે, અમારા ગ્રેન્ડ ચિલ્ડ્રન સાથે